प्रार्थनापूर्वक यजमानस्य द्वारा मनोसंकल्पर्थेनम इति मनोरथेनम प्राप्ति हेतु कर्मणं शांताशि महादेव पवित्र पूर्ण पवित्र महापर्थे इति महापूजार्थं कार्यार्थं संकल्पपूर्वकेन ब्रह्मणेन किंचित् ईरण्यं दक्षिणादाशित्वम् इति अतिथः महाराज तेन किंचित् ईरण्यं दक्षिणादाशित्वम् इति संकल्पपूर्वकेन सर्वपूर्ण कर्म कृष्ण अर्पण शिवार्पणम् परमस्तु। આજે અમારે અનુભાઈ ત્યાં મહેમાન આવ્યા છે। આપણું ગામ પાટણા ને, શું નામ છે આપણું શુભ નામ? સૈરાજભાઈ વાળા, ગામ પાટણા, જિલ્લો ગઢપુર, ગરડા ને, આપણે બોટાદ ત્યાં ગરડા। તો હવે અમારા સૈરાજભાઈ ઠેઠ પાટણા ત્યાં અહીંયા ભગવાન શિવના નીલકંઠ ધામના અહીંયા તેઓએ સરસ મજાની 16 પ્રકારે પૂજા કરી, ભગવાનને વસ્ત્ર પ્રદાન કર્યા, મા ભગવતીને પણ સાડી પ્રદાન કરી, અને બધા ફૂલ પુષ્પો આદિ ધૂપ દીપ રસોથી જે કાંઈ પૂજા કરી તેઓના મનોરથ પૂર્ણ કરે। તેઓના મનોરથ હતા કે મારે નીલકંઠ ધામ જઈ અને મારે કેરાળા ગામના નીલકંઠ મહાદેવની સેવા પૂજા કરી અને મારો સંકલ્પ પૂરો કરીશ। કારણ ભાઈને એવો મનની અંદર એવો ભાવ ઊભો થયો કે મારે કેરાળાની અંદર જઈ અને નીલકંઠ ધામમાં નીલકંઠ મહાદેવના સાનિધ્યમાં મારે શિવજીની પૂજા અર્ચના, અને ત્યાં શ્રાવણ માસની અંદર આજે અષ્ટમીના દિવસે અને વળી ગુરુનો વાર છે એટલે બુધ બૃહસ્પતિના વાસરે ભગવાન સદાશિવની પૂજા કરી છે। તો અમારે સૈરાજભાઈ આપણું જે કાર્ય છે એ સંપૂર્ણ ફળદાયી નીવડ્યું। આપણે ભગવાને જે કાંઈ આપણે માનતા જે કાંઈ હતું એ આપણે જે પૂર્ણ થઈ ગઈ છે। હવે તમારે કોઈ પણ જાતની શંકા રાખવાની, આપણા ઘરની અંદર ભગવાન ખૂબ સુખ શાંતિ આપે એવી ભગવાનની પાસે આપણે પ્રાર્થના કરવી, અને અમે બધા આખું કુટુંબ આનંદથી રહીએ। અમારા ઘરના કાંઈ દોષો હોય, અમારી જમીન દોષ હોય, ભૂમિ દોષો હોય અથવા ગ્રહ દોષો હોય તો ભગવાન સદાશિવને અમે આજે શાંતિથી એ નિમિત્તે અમે પૂજા વિધિ કરી છે। તો આજના દિવસની પૂજા ભગવાન શિવજીને અમે અર્પણ કરીએ છીએ। શિવાર્પણમસ્તુ। અસ્તુ। ઓમ નમો નારાયણ।